સમાચાર રાજકોટમાં કોંગ્રેસે જેતપુર હાઈવેને ચક્કાજામ કર્યો છે। ટોલ ટેક્સ ન લેવાની માંગ સાથે કોંગ્રેસે ચક્કાજામ કર્યો। રાજકોટ જેતપુર હાઈવેને 6 લેન કરવાની કામગીરી ચાલી રહી છે। રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ન લેવાની તેમણે માંગ કરી। કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું। રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો। તેમનું કહેવું છે કે કેટલાય સમયથી આ કામકાજ ચાલી રહ્યું છે, પૂર્ણ નથી થતું અને જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ લેવામાં ન આવે। કોંગ્રેસ દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે કોંગ્રેસ રસ્તા પર ઉતરી અને ટોલ ટેક્સ ન લેવાની માંગ સાથે કોંગ્રેસે ચક્કાજામ કર્યો। ચક્કાજામ કરીને પ્રદર્શન કર્યું। છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર હાઈવેની 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ટોલ પણ ઉઘરાવવામાં આવે છે, એટલે કોંગ્રેસની માંગ છે કે કામ પૂર્ણ થાય ત્યારબાદ જ ટોલ વસૂલવામાં આવે, ત્યાં સુધી ટોલ ન લેવામાં આવે। તો રાજકોટમાં કોંગ્રેસ જેતપુર હાઈવેને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। ટોલ ટેક્સ ન લેવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું। આ પહેલા કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે। વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ છે ગોંડલ ચોકડી પાસે અહીંયા પહોંચ્યા છે। હાથની અંદર ગડકરીના અને નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે, મંત્રીઓ છે, તેમના પોસ્ટર। રોહિત, શું કહેશો? तुमको आना होगा। રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર વાહન ચાલકોને પડતી મુશ્કેલીની કોઈ જાતની સમસ્યાનું નિરાકરણ થતું નથી। દરરોજ કલાકોનો ટ્રાફિક ચક્કાજામ, અકસ્માતોની હારમાળા, બિસ્માર રસ્તાઓની સ્થિતિમાં વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા છે। અમે ભૂતકાળની અંદર અનેક વિરોધો કર્યા છે, તેમ છતાં કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરે છે। ખરેખર કોઈ જાતની કોઈ ફાયદો થયો નથી। આજે અમારી જનહિત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા આજે ઉગ્ર વિરોધ દર્શાવી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ટીંગાટોળી કરી વેચવાનો પ્રયાસ કરવામાં શિક્ષણની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ટોલ પૂરો કરવામાં આવે। દરરોજની કલાકોનો ટ્રાફિક ચક્કાજામ થાય છે। દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। આજીરેમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો છે, એમની ટીંગાટોળી કરીને ધરપકડ કરવામાં આવી રહી છે। નેશનલ હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો। જે પ્રકારે અહીંયા વિરોધ કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક પછી એકની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી રહી છે। રાજકોટ જુનાગઢ નેશનલ હાઈવે ઉપરના દ્રશ્યો છે। આ દ્રશ્યોની અંદર પોલીસ એક પછી એક કોઈ યોગ્ય પરિણામ મળતું નથી, એટલે આખરે અમારે આ કરવું પડી રહ્યું છે। અમને કોઈ પણ જનતાને પ્રોબ્લેમ પાડવાનો કોઈ પણ છે નહીં અધિકાર, પણ તો પણ આ લોકો આવી રીતનું કરે છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ટેક્સ ભરવો પડે છે। ટેક્સ ક્યાંથી આવે? તો જે પ્રકારે અહીંયા રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવાની કોશિશ છે, અહીંયા લોકો છે એ ત્રાસી ગયા છે। આપણે લોકોની સાથે વાત કરીએ। શું કહેશો? રસ્તા કેવા છે? રસ્તા કેવા છે? રસ્તા તો નથી બરોબર। તો જે પ્રકારે અહીંયા વાહન ચાલકો છે એ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। હાઈવે છે એને ચક્કાજામ કરીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે। પોલીસ પહોંચી ચૂકી છે અને અહીંયા દ્રશ્યો ઉપરથી તમે જોઈ શકો છો કે જે પ્રકારે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો તમે જુઓ, રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેના દ્રશ્યો છે। થોડી વાર માટે જાણે આખો રસ્તો છે એ બંધ થઈ ગયો, થંભી ગયો હોય ને હવે આ બોગીમાં ભરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો છે એમને લઈ જવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત સાથે। તો ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે, પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। કોંગ્રેસના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી। અને તમામ મહત્વપૂર્ણ